નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત અને સમાચાર અમદાવાદથી. અમદાવાદના બોપલ વિસ્તારમાં પક્ષીનો જીવ બચાવવા ગયા તો ફાયર કર્મીનું મોત થઈ ગયું છે. પક્ષીના રેસ્ક્યુ દરમિયાન ફાયર કર્મીને હાઈ ટેન્શન તાર અડી ગયો છે. રેસ્ક્યુ દરમિયાન હાઈ ટેન્શન લાઇન ચાલુ રહી ગઈ. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. સમગ્ર ઘટના અમદાવાદના બોપલ વિસ્તારમાં બની છે. પક્ષીને બચાવવા જતા એક ફાયર કર્મી અને તેમનો હાઈ ટેન્શન વાયર સાથે હાથ અડી જતા આ ફાયર કર્મીનું ફરજ દરમિયાન જ મૃત્યુ થઈ ગયું છે. સચિન પાટીલ સંવાદદાતા ફોન પર. સચિન, દુર્ભાગ્યપૂર્ણ બાબત કહી શકાય. ફરજ પર હતા, પક્ષીને બચાવવા ગયા અને તેમનું જ મોત થઈ ગયું. જી, સ્વાભાવિક રીતે, કારણ કે ફાયર ડિપાર્ટમેન્ટના જે પણ ફાયર કર્મચારીઓથી માંડીને જે પણ અધિકારીઓ હોય છે એ લોકોના જીવ બચાવવા માટે અને ખાસ કરીને ઉત્તરાયણના સમયમાં જે પક્ષીઓ ફસાઈ જતા હોય છે ઝાડમાં કે પતંગના દોરામાં, ત્યારે એમને બચાવવા માટે પણ ફાયર બ્રિગેડની જે ટીમ છે એ હંમેશા કાર્યરત રહેતી હોય છે. આજે પણ આ કોલ મળ્યો અને અનિલ પરમાર જે ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવે છે અને એમનું કોલ મળ્યા બાદ તેઓ જ્યારે રેસ્ક્યુ કરવા માટે બર્થડે ઉપર પહોંચ્યા એ જ સમયે હાઈ ટેન્શન લાઇન સાથે સંપર્ક થતા ઓન ધ સ્પોટ એમનો જે છે એ બંધ થતા ત્યાં તકલીફ ઊભી થઈ હતી અને ત્યારબાદ ફાયર વિભાગના જે કર્મચારીઓ અને એમની સાથે જે હાજર હતા એ તાત્કાલિક નજીકના એક હેલ્થ સેન્ટરમાં એમને લઈ ગયા, પરંતુ ત્યાં ડોક્ટર દ્વારા ખબર પડી કે આ જે ફાયરમેન છે એનું ડેથ થઈ ગયું છે. ઓન ડ્યુટી આ પ્રકારે પક્ષીને બચાવવા જતા એમનું મૃત્યુ થયું છે. સ્વાભાવિક રીતે ખૂબ દુઃખદ ઘટના ફાયર ડિપાર્ટમેન્ટ માટેની પણ છે, પરંતુ આ ઘટના બનવા પાછળના જે કારણો છે એની પણ તપાસ જે છે ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે સાથે પોલીસ વિભાગ પણ કરશે. ઓકે સચિન, આભાર માહિતી માટે. પક્ષીનો જીવ બચાવવા ગયા અને આ ફાયર કર્મીને તેમની સાથે આ દુર્ઘટના થઈ અને તેમનું મોત થઈ ગયું છે. દુર્ભાગ્યપૂર્ણ બાબત છે, પણ આ ઘટના બની છે અમદાવાદના બોપલ વિસ્તારમાં.